બરોબર. જય ભગવાન. હું કહું આ ડૂબતો મોણ ડૂબાળ ડૂબતો મોણ કેમ ડૂબાળ? એને તમને પકડતા ના આવડે ને તો એ તમને મોય લઈ જાય, તમને ડૂબાડે ને એ ડૂબી જાય. ભાઈ હોશિયાર મોણો હોય ને તો એ ડૂમકી મારીને પાછળ પકડે ને તો એને બહાર કાઢે તરતો નકર બાતે પડે પેલું બીકનું અમો જાય તો બાતે પડે તો પેલાના હાથ પગ બધું બંધ થઈ જાય તો પેલા ને લઈને જાય એને ડૂબાડે એ સીધી તરીએ તો હાથ તો પગ જો બંધ થઈ જાય. એટલે જો એ ટેકનિક છે એને બચાવવા માટેની, આ રીએ ટેકનિક. તરવૈયો અસલ હોય તે જોણતો હોય કે પાછળથી ને પકડાય કે માથાના બાલ પકડીને બાર ખેંચે ને પાછળથી તો એ બાથે ના પડીએ. અનુભવ વગર બચાવવા જવાય, અનુભવ વગર બચાવજો તેને લઈ જાય. ચંદુભા, હા બળતા મોણને બચાવવા માટે જ ના જવું પડે, ગોદડું લઈને આપણે જવું પડે. ગોદડું લઈને જવું પડે. તાકાત જો હો પાછી હોય પાછી તાકાત ના હોય ને તો આપણે માથે પડતા આપણું કૂદવું પડે છે, આપણે જીએ જાય. હા, એટલે બચાવવામાં બળતા મોણાને જવું હોય તો ગોદડું લઈને જવું પડે, આપણી તાકાતથી જવું પડે. તાકાત જોવું હોય યાર, નકા આપણને બાળી કૂટે. એટલે ચોમાહામાં જતા પહેલા બધા વિચાર કરવો પડે. કેનાલ છે, મોટું તળાવ છે, તો પાણીનો આવરો છે, એ પણ જતા પહેલા બહુ વિચાર કરવો પડે. બરોબર, વિચાર કરો પર આ વેણ અને ત્યાંને વધી જાય નક્કી નહીં. વેણ ઘણી જાતનો પથ્થરવાળો શેવાળ વળ્યું હોય, માટી હોય, એમને તમે સળકી દો તો ખબર ના પડે. એટલે આ વરસાદમાં સાવચેતી રાખવીને જો કેનાલ હોય જોવાય ના જવું, તળાવ જોવાય ના જવું, અને શાંતિથી ઘેર બેહવું સારું. વરસાદ જોજો પણ કોઈ એવી જગ્યાએ ના જતા, નકર તમે મોટા પેલી સજાના પાત્ર થશો, એ ગણ્યો જશો તો એવું જ થાય ને. મોટા તમે નુકસાન કરો તમે જળો જ નહીં. જય દ્વારકાધીશ. ગમ્યું હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો.